આજે 17મી ઓગસ્ટ 2026 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિભજતા સુખ હોય સમજ મન, હરિભજતા સુખ હોય. હરિ સુમિરન બિન મૂઢ અજ્ઞાની, ઉમર દીની ખોય સમજ મન, હરિભજતા સુખ હોય. ભગવાનનું ભજન કરવાથી આપણને સુખ શાંતિનો અનુભવ થાય. ભગવાનનું નામસ્મરણ કરવાથી આદિ વ્યાધિ ઉપાધિમાંથી આપણને મુક્તિ મળે. ભગવાનનું ભજન કરવાથી, ભગવાનના મહિમાનું ગાન કરવાથી, ભગવાનના ચરિત્રોનું શ્રવણ અને મનન ચિંતન કરવાથી અશાંતિ દૂર થાય છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ, અશાંતિ દૂર થાય અને શાંતિ થાય એવો ઉપાય બતાવો. ત્યારે શ્રીજી મહારાજે પોતાના પ્રાગટ્યથી લઈને બાળપણામાં, છપૈયામાં, અયોધ્યામાં જે ચરિત્રો કર્યા હતા એનું વિગતવાર વર્ણન કરીને કહેવા લાગ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીને મનમાં એમ થયું કે મહારાજ મારા પ્રશ્નને સમજ્યા લાગતા નથી. હાથ જોડી કહ્યું, મહારાજ, મારી અશાંતિ દૂર થાય અને શાંતિ થાય એવો ઉપાય બતાવો. મહારાજે આગળના ચરિત્રોના કહેવાનો પ્રારંભ કર્યો. ત્યારે મુક્તાનંદ સ્વામીને કહ્યું, મહારાજ, શાંતિ થાય તેવો ઉપાય બતાવો. 3 વખત કહ્યા પછી પણ મહારાજ પોતાના ચરિત્રોની, લીલાઓની વાત કરવા લાગ્યા. છેવટે મુદ્દો મુક્તાનંદ સ્વામીને હાથમાં ન આવ્યો અને મહારાજે કહ્યું કે એક કામ કરો, તમે અમે ગુજરાતમાં વિચરણ કરવા માટે, સત્સંગ કરાવવા માટે જાઓ, ત્યાં તમને શાંતિ થશે. મહારાજની આજ્ઞા લઈને પ્રણામ કરી પોતાના મંડળ સાથે પગપાળા ચાલતા ચાલતા ગુજરાત તરફ જવાની શરૂઆત કરી. રસ્તામાં રાધાવાવ આગળ મહાન વિદ્વાન નિત્યાનંદ સ્વામી મળ્યા. ખબર અંતર પૂછ્યા. નિત્યાનંદ સ્વામી કહ્યું, સ્વામી, આ બાજુ કઈ બાજુ જાઓ છો? મુક્તાનંદ સ્વામીએ માંડીને બધી વાત કરી કે મેં મહારાજને 3 વખત અશાંતિ દૂર થાય અને શાંતિનો અનુભવ થાય એ પ્રશ્ન પૂછ્યો, પણ મહારાજ પોતાના ચરિત્રોની જ વાત કરવા લાગ્યા. મારા પ્રશ્નોનો જવાબ મને ન મળ્યો ત્યારે મહારાજે આજ્ઞા કરી કે તમે ગુજરાતમાં જાઓ, સત્સંગ કરજો અને કરાવજો, ત્યાં તમને શાંતિ થશે. નિત્યાનંદ સ્વામી પામી ગયા અને કહ્યું, સ્વામી, તમે મહારાજના કહેવાનો મર્મ સમજી શક્યા નહીં. મહારાજ એમ કહેવા માગે છે કે જેને તમે ભગવાન માનો છો, જેનું ભજન, સ્મરણ, માળા, પૂજા, ધ્યાન, માનસિક કરો છો, આજ્ઞા પાળો છો, એ ભગવાનના લીલા ચરિત્રો સાંભળવામાં, કહેવામાં, મનન ચિંતન કરવામાં જ અશાંતિ દૂર થાય અને શાંતિનો અનુભવ થાય. આ પ્રસંગ પણ ઢોલા નગારા વગાડીને
મોટા અવાજ સાથે આપણને એમ કહેવા માંગે છે કે તમારે શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય, ઉપાધિમાંથી મુક્ત થવું હોય તો પ્રગટ ભગવાનના ચરિત્રોનું ગાન કરો, ભજન કરો. બ્રહ્માનંદ સ્વામી એટલા માટે કહે છે, હરિ સમરણ બિન મૂઢ અજ્ઞાની. ભજન તો કરીએ છીએ, નામ તો લઈએ છીએ, માળા તો કરીએ છીએ, ધ્યાન તો કરીએ છીએ, દંડવત પ્રદક્ષિણા પણ કરીએ છીએ, પરંતુ સ્મરણ નથી કરતા. પ્રદક્ષિણામાં આપણા પગ ચાલે છે, માળા કરતી વખતે આપણા હાથની આંગળી ચાલે છે, પરંતુ ધ્યાન કરતી વખતે આપણું મન ઘણી ઘણી જગ્યાએ જગતના પંચ વિષયો તરફ ભટકતું હોય છે. અને આવી પ્રકારની આપણી આધ્યાત્મિક યાંત્રિક ક્રિયાઓ જોઈને મહાન સંતો પણ ટકોર કર્યા વગર રહી શકતા નથી. માલા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખ માઈ, મનુવા ચૌદિશ ફિરે, ऐसो સુમિરન નાહી. માળા હાથમાં ફરતી હોય ને મુખમાં ભગવાનના નામનું રટણ થતું હોય, પરંતુ આપણું મન 14 દિશામાં ભટકતું હોય અને માળા પણ ન કહેવાય, ભજન પણ ન કહેવાય, ધ્યાન પણ ન કહેવાય, માનસી પણ ન કહેવાય ને સ્મરણ પણ ન કહેવાય. મહારાજના સમયનો પ્રસંગ યાદ કરીએ. મુક્તાનંદ સ્વામીએ પોતાની તુંબડી તૂટી ગઈ હતી, એટલે નવી તુંબડી લઈ એ તુંબડીમાંનો અંદરનો ગર્ભ કાઢી કાચ પેપરથી ઘસી એને રંગીને એને સુકાવા માટે તડકામાં મૂકી. મુક્તાનંદ સ્વામીને એટલું જાણપણું તો જરૂર હતું. મહારાજે આજ્ઞા કરી છે કે વ્યર્થ કાલો ન નેતજ્જો ભક્તિમ ભગવતો વિના. ભગવાનની ભક્તિ વગર એક પણ ક્ષણ, એક પણ મિનિટ આપણે વ્યર્થ બગાડવી ન જોઈએ. આ તુંબડી ભલે તડકામાં સુકાતી હોય, પણ હું ધ્યાન કરવા માટે બેસું. પદ્માસન વાળી, હાથમાં માળા લઈ, આંખો બંધ કરી ધ્યાનમાં બેઠા. 2-5 મિનિટ પસાર થાય અને આંખો ખોલે અને તુંબડાને જુએ, વળી પાછા ધ્યાનમાં ઉતરી જાય. મહારાજ પોતે સભાખંડમાં બિરાજમાન હતા, ત્યાંથી અંતર્યામીપણે મુક્તાનંદ સ્વામીની આ ક્રિયા જોઈ સાંભળીને ચાલતા ચાલતા મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. ચટકનતી ચાલનો અવાજ સાંભળી મુક્તાનંદ સ્વામી ધ્યાનમાંથી જાગૃત થયા. 2 હાથ જોડી મહારાજને પ્રણામ કર્યા. ત્યારે મહારાજે પૂછ્યું, સ્વામી તમે શું કરો છો? મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ હું ધ્યાન કરું છું. મહારાજે અંતર્યામીપણે બધું જાણતા હતા, એટલે કહ્યું, સ્વામી તમે ધ્યાન કરો છો, પણ પ્રશ્ન મને એ છે, તમે જે ધ્યાન કરો છો એ ધ્યાન નિર્ગુણ કહેવાય કે સગુણ કહેવાય? મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ ધ્યાન તો નિર્ગુણ જ કહેવાય ને. મહારાજે કહ્યું કે તમારું ધ્યાન નિર્ગુણ નથી. તમારો જવાબ સાચો છે. ધ્યાન કરતી વેળાએ જગતનો એક પણ સંકલ્પ એક ક્ષણના માટે પણ આપણા મનમાં ન ઉઠે અને માત્ર ને માત્ર ભગવાનનું જ ધ્યાન રહે, તો એ ધ્યાન નિર્ગુણ કહેવાય. એ વાત સાચી છે, પણ તમારું ધ્યાન નિર્ગુણ નથી, તમારું ધ્યાન સગુણ છે. દર 5 મિનિટે આંખો ઉઘાડી અને તુંબડાને જુઓ છો, તુંબડાનો વિચાર કરો છો કે કોઈ કાગડો કે કૂતરું આવીને બોટી તો નથી જતું ને. તમે ભગવાનનું ધ્યાન નથી કરતા, તુંબડાનું ધ્યાન કરો છો. માટે તમારું ધ્યાન છે સગુણ છે. મુક્તાનંદ સ્વામી જેવા સંત અને પણ મહારાજે ટકોર કરીને કહ્યું છે,
આવો જ એક પ્રસંગ ભગતજી મહારાજના માટે પણ બન્યો. પ્રાગજી ભગત જુનાગઢની અંદર મોટા મોટા વાસણો ઉટકતા હતા અને એક મોટા તપેલાની અંદર ખાદ્ય પદાર્થ ચોંટી ગયેલું અને મહારાજનું અને સ્વામીનું નામ રટણ કરતા કરતા સ્મરણ કરતા કરતા એ વાસણ ઉટકવાની સેવા કરતા હતા, પરંતુ એ ચોંટેલી વસ્તુને ઉખેડવા માટે થોડું જોર કર્યું અને મહારાજની મૂર્તિમાં જે મનની વૃત્તિ હતી તે તૂટી ગઈ. ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં કથા વાર્તા કરતા હતા, ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા અને ભગતજી તપેલામાં બેસીને વાસણ ઘસવાની ક્રિયા કરતા હતા. ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું કે પ્રાગજી શું કરે છે? તો કે સ્વામી વાસણ ઉટકું છું. સ્વામીએ ટકોર કરીને કહ્યું કે પ્રાગજી તું વાસણ ઉટકે છે? કહેવાય છે કે તું મંદિરના સેવા કરે છે. ભગવાનની મૂર્તિમાંથી મનને તોડીને આ ગોબરું કામ શું કરે છે? આ તો એક લૌકિક આપણને સૌને શિક્ષા અને દીક્ષા અને ભિક્ષા મળે એટલા માટે પ્રસંગ ઉપસ્થિત થયો. બાકી તો ભગતજી મહારાજની અખંડ મહારાજની મૂર્તિમાં વૃત્તિ હતી, તો પણ સ્વામીએ કહ્યું કે આ ગોબરું કામ છે. મંદિરમાં વાસણ ઉટકવાની સેવા કરતા હોય, નામ સ્મરણ કરતા કરતા સેવા કરતા હોય, પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ ન રાખી હોય તો વાસણ ઉટકવાની મંદિરની સેવા કરવાની હોય તે પણ ગોબરું કામ કહેવાય. તો આપણે આપણી છાતી ઉપર હાથ રાખીને તપાસ કરીએ, ક્યારેય પણ આપણી એક માળા સરખી થઈ છે? દંડવત પ્રણામ દર્શન પ્રાર્થના ધ્યાન માનસી સરખા થયા છે? આ વિચાર કરવાની જરૂર છે અને એ સરખા નથી થતા એટલા માટે આપણને ભગવાનનો આનંદ આવતો નથી. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.